સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને પ્રથમ જીત મળી ચૂકી છે। વોર્ડ નંબર 3માં અંકિતભાઈ રાણાની ભાજપ તરફથી જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી અધિકારીએ ગેરલાયક ઠેરવતા ભાજપની પ્રથમ જીત થઈ ચૂકી છે, ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સાવલી નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો। આ મામલે સાવલી તાલુકા સેવા સદન સ્થિત પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ તપાસ કરીને નિર્ણય આપ્યો હતો। તપાસ દરમિયાન વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર ગૌરાંગકુમાર શાંતિલાલ ભાટિયાને ગેરલાયક ઠેરવવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના પગલે ભાજપના ઉમેદવાર અંકિતભાઈ રાજુભાઈ રાણાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। બક્ષી પંચના 2 ઉમેદવારો પૈકી એક ગેરલાયક ઠરતા અંકિત રાણાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને સાવલી નગર ભાજપામાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી રત્નાકર સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ત્યારબાદ મારું પ્રદેશનું મોવડી મંડળનું સૌ નેતૃત્વ, વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ સાથે તમામ મહામંત્રીશ્રીઓ, મારા સાવલીના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર સાહેબ, સાવલી મારા શહેર ભાજપના અધ્યક્ષ રચિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી મારી પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવારી કરવાની તક આપી હતી। અને આ તક આપ્યા બાદ મેં મારું નામાંકન પત્ર જે તારીખે ભરવાનું હતું એ નામાંકન પત્ર સરકારી ઓફિસની અંદર રજૂ કર્યું હતું। ત્યારબાદ આજે ચકાસણી હતી, ચકાસણી સંદર્ભે મારા સામેના ઉમેદવારને શ્રી વાંધો મેં મારી જાતે રજૂ કર્યો હતો અને એ વાંધો સરકારશ્રીએ મારો મંજૂર રાખ્યો છે, એટલે આજના તારીખે આ તબક્કે મને બિનહરીફ તરીકે જાહેર કર્યો છે। આ બદલ હું તમામ સર્વસત્તાનો તમામ લોકોનો હું આભાર માનીશ। અંકિત રાણા, વોર્ડ નંબર 3।